સમાંતર શ્રેણી 5.3 માં પ્રશ્ન ના પેલો પૂરો થઈ ગયો. તો પ્રશ્ન 2 નીચેના સરવાળા શોધો. રકમ છે 7 10 1 દૂતીયાંશ 7 પછી 10 1 દૂતીયાંશ પછી 14 અને પ્લસ કરી બધાની જોડે પ્લસ છે અને લાસ્ટમાં પ્લસ કરી અને 84 કર્યા છે. એટલે ટૂંકમાં 84 નું પદ નથી. રેડી કે 84 પદનો સરવાળો આપણે એવું કીધું નથી. તો આપણે કીધું છે શું? તો આપણે આ પહેલા કામમાં આપણા જોડે n નથી. આપણે પદ સરવાળો કેટલા પદોનો કરવાનો છે તો આપણે કરવું પડશે ને. તો આપણા જોડે n નથી. તો આપણે શું કરવું પડશે? પહેલા n લાવવો પડશે. તો આપણે n લાવવા માટે આપણે શું કરવાનું? આપણા પાસે સૂત્ર છે કે ભાઈ an બરાબર a પ્લસ n માઇનસ 1 d. હવે પેલો a કેવરાય તો a બરાબર 7. હવે n આપણે નથી આપણા જોડે. છેલ્લું પદ એને આપણે બીજું નામ આપ્યું છે કે ભાઈ an બરાબર 84. છેલ્લા પદને આપણે an કહેવાનું. l વાળો હજી પાછળ બહાર છે. તો an આપણા જોડે 84. n આપણા જોડે નથી. l આ તો d બરાબર શું છે? 10 1 દૂતીયાંશ માંથી 7 બાદ કરવાનું છે. તો આપણે જો આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય. મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા શું કરવાનું? ધારો કે આપણે લખો કે ભાઈ મિશ્ર અપૂર્ણાંકમાં છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું છે. તો આ ઓનો ગુણાકાર ઓના જોડે તો 2 દાન 20 20 અને ઓના જોડે સરવાળો 20 ને 21 ભાગ્યા 2. આ મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં આવ્યું. હજુ ભાગ પોઈન્ટમાં ફેરવો તો 21 ભાગ્યા 2 કરવાનો. જે આવે જો પોઈન્ટમાં ફેરવી લેવાનું. ખબર પડે? પણ આપણે ખાલી 21 ભાગ્યા 2 એમાંથી આપણે શું બાદ કરવાનું છે? 7 બાદ કરવાના. તો આપણે ડી મળશે. તો પાછો 2 નો ગુણાકાર આ લસા લીધો કહેવાય. ધારો કે લસા શું આવે? ધારો કે એક જ સંખ્યા છે એની લસા આવે. 2 સંખ્યાઓ હોત તો વધારે આવે. તો 2 ગુણ્યા 7 એટલે 2 સીધા 14 માઇનસ 21 એમના એમ. 21 એમને આવવાનું કારણ શું? કે 21 ના નેચે બગડો છે. ઓના નેચે બગડો નતો. તો ઉપર ગણિતમાં શું છે કે જે પ્રક્રિયા આપણે છેદમાં કરો એ ઉપર થવી જોઈએ. ધારો કે ઓય મેં +2 કર્યા તો ઉપર +2 થવા જોઈએ વધારાના. ખબર પડે? 21 માંથી 14 કાઢવાના. 21 માંથી 14 દઈ દો 7 અને ભાગાકારમાં 2 એમ રહેશે. તો ડી બરાબર શું આવ્યું? 7 ભાગ્યા 2. તો આપણે હોય 84 લખો. આ 7 આ બાજુ આવશે બધા છે અને n માઇનસ 1 અને હોય ડી માં શું આવશે? 7 ભાગ્યા 2 હોય લખવાનું બાકી. ખબર પડે? આટલા સુધી કોઈ ખબર ના પડે એટલું ખબર પડે છે ને? લખવાનું પછી રાખજો. ના ના હું ભણાવતો લખો છો ને તો ખાલી લખવામાં જ ધ્યાન છે. ખાલી તો આપણે પૂરા થશે. શું થયું? 7 ભાગ્યા 2 આ જો આ 10 1 દૂતીયાંશ છે. આ મિશ્ર અપૂર્ણાંક છે. એના સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડે. 2 દાન 20 20 ને 21 21 ભાગ્યા 2. 21 ભાગ્યા 2 માંથી આપણે શું બાદ કરવાનું છે? આગળ વાળું પદ બાદ થાય. આગળ વાળું પદ શું છે? 7 છે. આપણે 2 નો લસા લેવો પડે. 21 માંથી ડાયરેક્ટ 7 બાદ ના 21 માં તમે ડાયરેક્ટ અમુક શું થાય ના આવડતું એવું કરે કે 21 માંથી 7 જાય એટલે કેટલા વધે? 14 વધે. 14 ભાગ્યા 2 2 સીધા 14. 7 કર ડી નથી આવતું. ઈ નથી આવતું. આપણે શું આના માટે લસા શીખડાવો. તો લસા શું છે કે ભાઈ આખા ને જે 2 લખવા કમ્પ્લીટ. તો આખા ને જે 2 લખો તો આના ને જે 2 છે નથી. તો 2 નથી. ધારો કે હું આ લખ્યા છે પણ હું લખું તો આ બગડો નેચે લખે ચાલ લાયો. મારા બાપનો રાત તો હતો ને તો હું એકડો હતો અને એને ગુણાકાર બગડા જોડે કર્યો. તો ગણિતનો નિયમ છે કે જે 2 માળમાં આપણે પ્રસાદ વાળું કહો છો આપણે કે લાડવો કોક ધારો કે આપણે લાડવાનું તો કે આપણે લાડવો લઈને ધારો કે તમે રહેતા હોય ગમે એક જણો ઉપર રહેતો હોય એક નીચે રહેતો હોય અને હું લાડવો લઈને આવું નીચે વાળા 2 લાડવા લો ઉપર વાળા તાજી બેઠા હોય કે 1 2 આલ્યા લાડવા મારે 2 જોડે એટલા સંબંધ હોય તો 1 2 આલ્યા હોય પેલા ઉપર વાળાને 2 આલવા પડે. ખબર પડે? તો આ નીચે વાળાને 2 આલ્યા છે તો ઉપર 2 આલવા પડે. 7 નો ગુણાકાર થાય ઉપર વાળાનો તો 7 2 14. તો ભાઈ 7 ની જગ્યાએ 14 થઈ જાય. નેચે બગડો લશે તો 2 ને એક જ વખત લશે અને આ 21 ના નેચે છે 21 ને 2 લાડવા આલી દીધેલા. 21 માંથી 14 જાય એટલે 7 7 ભાગ્યા 2. આ 7 ભાગ્યા 2 આવ્યો ડી આવ્યો. હવે 84 થી 7 કાઢવાના 77. હવે જો n માઇનસ 1 અને આ 7 ભાગ્યા 2 ગુણાકારમાં આ બગડો ભાગાકારમાં ઉપર જતો રહે અને આ સાતડો થઈ નીચે જતો રહે. તો બરાબર ની બીજી બાજુ આવે છે ધૂમધામથી તો સાતડો નીચે n માઇનસ 1 જે ઉડતું ઉડાડો ના ઉડતું ના ઉડાડવાનું. 7 11 77 રેડી કે તો 11 77 થાય તો આ 7 7 ઉડી ગયા. ખબર પડે? તો હવે 11 2 22
તો ઓય 22 આવે છે અને n -1 આ -1 બરાબર ની બીજી બાજુ આવે શું થાય પ્લસ થાય તો n બરાબર 22 ને 1 શું થાય 23 તો આપણો હજી ખાલી જવાબ મળ્યો નથી આપણે સરવાળો શોધવાનો છે આપણો હજી ખાલી n જોયો કે આ 23 પદનો સરવાળો આપણે કરવાનો છે આના સંબંધ જ ખબર પડી તો પહેલા ખાલી આટલું લખો પછી આપણે સરવાળો આગળ કરીએ સરવાળાનું સૂત્ર તો આ જો ટેસ્ટમાં પૂછાય છે ને અમુકને લોચો થાય છે કે અમે n બરાબર શું છે એટલે અમુક પછી આ sn લઈ લઈને n કરીને આ ધ્યાન રાખવાનું કે આમાં બે દાખલા છે આ પોતમાં દાખલો પૂછાય ખબર પડી દાખલો આવો પૂછાય તો હવે n આપણે લઈ લીધા કે n બરાબર 23 હવે આપણે sn વાળું સૂત્ર ભાઈ sn બરાબર n ભાગ્યા 2 2a પ્લસ n -1 d હવે તમે નવું સૂત્ર આલો આપણે ભલે અંદર ચોપડી પછી આવે છે પણ અત્યારથી તમને કહી દઉં જો છેલ્લું પદ આલેલું હોય છેલ્લું પદ છેલ્લા પદને શું કહેવાય ઇંગ્લિશમાં છેલ્લા લાસ્ટ કહેવાય રેડી આપણે તમને યાદ રાખવા માટે કહું એટલે લાસ્ટ લાસ્ટ નો શું છે l તો l બરાબર જે છેલ્લું પદ હોય તો છેલ્લા પદને આપણે આગળ હમણાં બીજું નામ આપ્યું an તો છેલ્લું પદ હોય an હોય ખબર પડી તો તમે જો સ્વાધ્યાયમાં 5.3 માં પ્રશ્ન 3 માં an હશે તો આપણે એને l ગણાય l મોને અને l હોય તો n an મોને આપણે જે જરૂરી હોય આપણે લઈ લેવાનું ખબર પડી તો આ બે વસ્તુ હવે સમાંતર શ્રેણી નવું સૂત્ર આવે નવું સૂત્ર શું છે sn બરાબર n ભાગ્યા 2 તો આવશે અને a વત્તા l હવે આ a વત્તા l વાળું સૂત્ર બન્યું છે તો આપણે જો ખાલી સૂત્ર તમારું આવી છે કમ્પ્લીટ આ સૂત્રમાં આપણે an બરાબર સૂત્ર શું હોય છે a પ્લસ n -1 d આ 2ac તો 2a ને મારે ધારો કે લખવું હોય તો a વત્તા a લખાય તમે ના પડો તો લખાય કમ્પ્લીટ તો n -1 d આ આટલાની જગ્યાએ હું ધારો કે an લખી કાઢ કારણ કે an બરાબર આ લખાય ખબર પડે છે તો an બરાબર ધારો કે મારા જોડે વજન છે મારું વજન ધારો કે 50 કિલો નથી પણ આપણે ઉદાહરણ લઈએ તો મારું ધારો કે વજન 50 કિલો છે અને કોકને 50 કિલોની જરૂર પડે કે 50 કિલોનો આપણે ગોખવું છે તો એના ઘેર 50 કિલોનું વજન વાળો કોટો એવો સેટ થાય જ નથી તો પછી મને લઈ જાય ને ચાલે ને ખબર પડી તો હું 50 કિલોના બરાબર રાખો છું ને એવી રીતે આ વાની જગ્યાએ આ લખાય ને તો લખાય તો આ an લખે તો a પ્લસ an છે તમારું કેવું થાય કે l તો આવ્યો ને તો a ની જગ્યાએ હમણાં આપણે કીધું હતું કે an બરાબર l લખાય ને તો a ની જગ્યાએ l લખો તો a વત્તા l એટલે a રહી જાય છે ખબર પડી સમજણ પડે છે ને રેડી તો હવે આપણે નવું સૂત્ર લખશો આ જરૂર નથી ખાલી સમજાય તમે હવે sn બરાબર n ભાગ્યા 2 a વત્તા l આપણા જોડે sn તો ના જોઈએ કારણ કે આપણે સરવાળો શોધવાનો છે n ભાગ્યા 2 n આપણા જોડે શું છે 23 ભાગ્યા 2 ખાતા હોય કરવાના પોઈન્ટમાં જવાબ નહીં લાવવાનો કમ્પ્લીટ એ આપણા જોડે શું છે 7 l શું છે 84 હમણાં આપણે પેલું સૂત્ર વાપર્યું ને આપણે એક વસ્તુ નડો શું નડો આપણો d નડો 7/2 હતો ખબર છે રેડી એ આપણે નોમો નહીં નડે હવે શું કરવાનું 23/2 એમને એમ રાખવાના અંદર વાળું પેલા કરવાનું 84 ને 7 એકણ કોઈ વસ્તુ ઉડતું નથી આ ધારો કે કૌંસ ખુલી જાય તો શું થાય ગુણાકાર તો ગુણાકાર થતો હોય તો કરવાનો ના થતો હોય તો કરવો પડે આપણે ના આવડતો હોય તો 91 ગુણ્યા 23 કરવાના અને ભાગાકારમાં 2 એમને રાખવાના ખબર પડે તો પેલા 91 ગુણ્યા 23 કરો તમારે કરવાનું જવાબ શું આવે 2093/2 અથવા ચોપડીના જવાબ નહીં આલ્યો ચોપડી જવાબ ના આવવાનું કારણ શું કે ચોપડીમાં આ રીતે જવાબ આલ્યો છે મિશ્ર અપૂર્ણાંક તો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા આવડતું હોય કે ભાઈ 2093 છે એનો ભાગાકાર કોના જોડે કરવાનો છે 2 જોડે તો 2 જોડે આપણે ભાગાકાર કરો ભાઈ 2 એકા 2 અમુક 0 ઉતારી પછી ઉપર 0 ના મળે આ 0 અંદર કોમનો છે રેડી એ મજૂરી થાય છે એ કોમનો ઉપર મેળવાનું છે હવે આ 9 ઉતર્યા તો 2 ચોક 8 1 વધ્યો ઉપરથી ઉતરે 3 2 6 12 1 વધ્યો 1046 હવે અમુક એક પેલી આપણે ટેસ્ટ લીધો ને એટલે ટેસ્ટમાં લગભગ ચાહતે આકૃતિ દોરી હતી યુટ્યુબ માં જોઈને એટલે ઓય યુટ્યુબ માં જોઈને નહીં પણ તૈયાર ઘેરથી યુટ્યુબ માં કરીએ છીએ શું શીખડાવી દઈએ ને કે આમ કહીને ઓમ તમારે દૂર દેવાનું રેડી આવો અને પછી થોડું આમ લીધું કરીને આમ નાસો દોરવાના ના બધું દોરવાના એવું બધું શીખડાયું છે એ
એ તમે જોઈ લીધું, બધા બેઠા હતા એટલે ટેસ્ટ ચેક કર્યો હતો એટલે બધા અમે વાતો કરી હતી, અમે ઘણા ટેસ્ટ જોઈને હસાયા હતા, રેડી મજા આવે એવું હતું. હા તો ટેસ્ટ ઘણા સારા હતા, પેલું હૃદયના કાર્ય હતા, કોઈ કાર્ય હતા, ખોરાક નથી કરતો એવું કોઈ હતું, પેલું પેપ્સિન વાળું આપણે એસિડ વાળું, એસિડ રસ નું આપણે ખોરાક ખાઈએ છીએ તેમ નળીને જાય છે, એસિડ રસ થી એમ નળીને જાય છે, ગમે એનું આપણે ગમે લેવું પણ આપણે એસિડ થી એમ નળીને ખોરાક ના જાય, ખબર પડી. અમુક પછી એસિડ આપણા શરીરમાં હોય છે એટલે નુકસાન કરે છે ભાઈ, તો શના હારું ભગવાને નોખ્યું છે, નુકસાન જ કરે છે ભાઈ, એ સપના નતું, એ બીજા કોક નતું, એટલે ઘણા તમે જોયું છે, જોઈને મજા આવે એવું છે. રેડી ડાયરેક્ટ ના કરો, ડાયરેક્ટ જ જોવા થાય. હવે જુઓ આ આપણે ધારો કે દિલ દોર્યું એટલે તમારે પેલું શું કહેવાય, હૃદયની આકૃતિ, રેડી આ ડિજિટલ આકૃતિ, તો હવે આપણે એમાં એ રીતે લખવાનું. જો પેલા શરૂઆત કરાથી થઈ બગડાથી કમ્પ્લીટ, પછી મિશ્ર અપૂર્ણાંકમાં તમને ખબર છે કોઈક સાઈડમાં આવે તો આનાથી આગળ વધે એટલે શું આવ્યું 1046 આવ્યા. શું વધે છેલ્લે 1046 પૂર્ણાંક 1/2 આવું વંચાય, ખબર પડે. તો આ સાદા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે ફેરવાય. તમારો જવાબ આ રીતે આલ્યો છે, પાછું ચેક કરવું હોય તો અંદા કરો તો લખી 34 32 અને લાસ્ટમાં 10, 34 + 32 અને છેલ્લે 10. બીજા નાનો દાખલો ના આવડતો હોય ધ્યાન રાખે અને આવડે લખે જાતે ગણે એમ. હવે આપણે સમજાવવાનું પૂરું થાય તો આપણે an બરાબર a + n - 1 d, આપણે એનાથી n શોધવાનું થાય. તો 32 માંથી 34 જાય તો -2, તો d બરાબર શું આવશે -2. n આપણા જોડે નથી તો an હશે, તો an 10 છે, a આપણા જોડે 34 છે, 34 આ બાજુ આવે બરાબર ની બીજી બાજુ, તો 10 - 34 એટલે -24 આ બાજુ આવે. આ n m ના m અને -2 ગુણાકારમાં, -2 ગુણાકારમાં આ બધા શું થાય ભાગાકારમાં, આ માઇનસ માઇનસ પ્લસ થાય તો 12 n - 1, n બરાબર -1 આ બાજુ આવે તો 12 અને 1 13, n બરાબર 13. હજુ આપણો જવાબ નથી આવ્યો, હવે આપણે Sn લાવવાના. તો Sn નું સૂત્ર આપણે હમણાં શોર્ટ બનાવ્યું છે ભાઈ, Sn બરાબર n/2, 2a + l, a + l. n આપણા જોડે 13 છે, એ આપણા જોડે 34 છે અને l આપણા જોડે 10 છે. 34 ને 10 લગભગ 44 થાય, 13/2. હમણાં કોઈ પૂછ્યું તો આલેખ 2 ગુણાકારમાં છે એટલે ગુણાકાર ના થાય, ઉડતું હતું ઉડાડવાનું. જો આ ઉડે તો 22 × 2 = 44 થાય, તો 22 × 2 = 44, 22 × 13 કરો, 13 × 22 તો ના આપણે ગુણાકાર કરી લેવાનો, 13 × 2 = 26 અને 13 × 2 = 26, 6 6 2 8 અને 2 286. તો જવાબ શું આવે 286. જે જવાબ આવે ચોરસ કરી લેવાનો. ચલો દોડી થાય સપના ખબર પડી, લખો તો -5 + -8 ત્રીજા પદની મારે જરૂર નથી, તમારે જરૂર નથી. -230 છેલ્લું પદ, -230. જે નથી આવડતું માઇનસ વાળું ખાલી ધ્યાન રાખજો, આપણે n શોધવાના છે, an બરાબર a + n - 1 d. an આપણા જોડે -230 છે, a આપણા જોડે -5 છે, n નથી, અને d માં જો d ના આવડ્યું હોય a2 - a1 થાય. a2 આપણા જોડે -8 છે, આ માઇનસ કંપની ના છે, અને a1 છે એના જોડે માઇનસ લઈને આવે છે, આ માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય. કમ્પ્લીટ. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અને આ 8 છે માઇનસ છે, બે ચિહ્નો અલગ અલગ હોય શું થાય બાદબાકી થાય. 8 માંથી 5 જાય તો 3, મોટી સંખ્યાનું ચિહ્ન તો -3. d બરાબર -3 આવે તો -3. આ -5 આ બાજુ હોય પ્લસ થઈ તો -230 + 5. અમુક નું શું કેવું થાય છે, અમુક ને કે આ માઇનસ આ બાજુ આવે ને એટલે પ્લસ થાય, એટલે પ્લસ થાય એમ બોલાય છે, એટલે આમાં સરવાળો કરે. સરવાળો નથી કરવાનો, એનું ચિહ્ન પ્લસ થાય, એનું ચિહ્ન પ્લસ થાય એટલે આ માઇનસ છે ને પ્લસ છે, તો અહીં બાદબાકી કરશે. તો 230 માંથી 5 બાદ કરશે એટલે -225 બરાબર n - 1 ને -3 ગુણાકારમાં. -3 ગુણાકારમાંથી બરાબર ની બીજી બાજુ શું થાય ભાગાકારમાં. તો n - 1 ભાગાકારમાં -3, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 225/3. હવે 3 વડે ભાગ ચાલશે નહીં, ચાલે આપણે ચેક કરવા માટે 3 ની 4 આવે, 3 નું શોર્ટકટ શું છે કે 5 અને 2, 3 5 ને 2 7, 7 ને 2 9, 9 વડે જો 9 ને 3 વડે ભાગી શકાય
તો આખી રકમ ને 3 વડે ભાગી શકાય. આ ચાવીઓ હતી. તો આપણે ચેક કરો ભાઈ કે ભાઈ 225 ને 3 વડે ભાગાય ના ભાગાય. 3 સીતા 21 થાય, 3 ભજા 15 થાય. તો 75 તરી 225 ઘડિયા આવડી આપણે 75 બરાબર n -1. તો n બરાબર -1 આ બાજુ આવે શું થાય 76. n બરાબર 76 આયા. ખબર પડે? તો હવે એશન વાળા સૂત્રમાં કિંમત મૂકો. તો ભાઈ લખવાનું કોઈ બાકી છે? 76 ના આવ્યું કોઈ? બધા આયા છે કમ્પ્લીટ? 76 આવી જાય બધા પાછળ? ભાઈ નવા આયા રોહિત ને આવી જાય? બીજા કોઈને? હવે એશન વાળું સૂત્ર મૂકવાનું. Sn બરાબર n/2 a plus l. તો n આપણે 76 લાયા હતા. એ આપણા જોડે -5 છે અને l છેલ્લું બચ્યું છે -230. આ પ્લસ કંપનીના છે અને 230 જોડે એના કંપનીના માઇનસ છે. ખબર પડી? તો પ્લસ માઇનસ માઇનસ આ જગ્યાએ થાય. ખબર પડી? તો પ્લસ માઇનસ માઇનસ થાય કે તો પ્લસ ને માઇનસ લડાય એટલે તમારે સમજી જવાનું કે માઇનસ જીતે. આપણે એકવાર કીધું હતું કે પ્લસ નો p અને માઇનસ નો મી, પપ્પાનો p અને મમ્મીનો મી. આ તો એમ. તો આ બેમાંથી જે લડે એટલે આપણને ખબર છે આપણે ઘેર કોણ જીતે છે. રેડી? આપણે ભલે બહાર કહેતા હોય ગમે તો માઇનસ જીતે છે તો આપણે માઇનસ નું ચિહ્ન આવશે -5. ઘેર લડાવવાનું ચેક કરી લેવાનું. રેડી? પપ્પા જીતતા હોય તો ઘેર લડાવવાનું. 76 ભાગ્યા 2 કરો એટલે લગભગ 38 થાય. રેડી? હવે શું થયું? તો હવે તો હું જાતું રહ્યું ડાયરેક્ટ. તો આ -5 છે ને -230 છે. તો શું થાય? સરવાળો થાય. બે એક જ ચિહ્ન હોય સરવાળો થાય તો -230 ને 5 તો -235 અને 38 અમુક શું કરશે? 38 થી પછી -235 બાદ કરશે. આ ના થાય. આ કૌંસ ખુલે એટલે ગુણાકાર થાય. આ તો ચિહ્ન એનું કંપનીનું છે. તો 235 ને 38 વડે ગુણાકાર કરો જે આવે તમારો જવાબ. ચાલ 235 ગુણ્યા 38 બે સંખ્યામાં એક સંખ્યા 16 3 × 15 વધી 1 3 તરી 9 ને 1 10 3 દુ 6 ને 1 7 8 × 40 8 તરી 24 24 4 28 8 દુ 16 17 ને 18 8 ને 4 12 ને 1 13 નો તગડો 8 ને 9 7 ને 1 8 89 30 બે નો ગુણાકાર થયો તો 89 30 પણ શું આવે? માઇનસ. ખબર પડી? આ તમારો સરવાળો. રેડી? પેલા લખો d બરાબર 3 અને an બરાબર 50. n અને sn શોધો. n બરાબર અને sn બરાબર આપણા જોડે નથી. હવે આપણે કરવાનું શું? તો આપણે ગણિતમાં કે ગમે તે જગ્યાએ કમ્પ્લીટ સૂત્ર ગણિતમાં સૂત્ર આવે તો જે સૂત્ર આપણા જોડે બે છે આપણે હાલ એક an વાળું છે ને એક sn વાળું છે. આપણે જો ગણિતના સૂત્રમાં જેટલી આપણે માહિતી આલી છે ને ધારો કે an માં શું હોય? a + n - 1 d 1 2 3 ને 4 પદ હોય. તો 4 પદ માં એકાદું આપણે ગોતવું પડે. એમ ગણિત બધું આલી દીધું પછી ગોતવાનું શું હોય? તો એકાદું ગોતવાનું હોય. ધારો કે આપણે આ સૂત્ર મૂકશો તો આપણે સૂત્ર કમ્પ્લીટ આપણે કે સંતોષ થાય છે તો શું સંતોષ કરવાનું છે આપણે? તો જુઓ an આપણે જોડે છે કે c, d છે તો કે b છે, પછી a છે તો a છે. એકાદું ગોતવાનું બાકી રહે છે તો કે એક જ બાકી રહેશે. એક ગોતવાનું બાકી રહેતું છે તો તમારો જવાબ કમ્પ્લીટ આવી જશે. તો આપણે an વાળું સૂત્ર મૂકવા વધારે નાટક કરવાનું નથી. તો an બરાબર a + n - 1 d. an આપણા જોડે 50, a આપણા જોડે 5, n નથી અને d 3. આ પોત આ બધું માઇનસ થાય 50 - પોત આખો દાડો મારે લખવાનું હોય નહીં. હવે ડાયરેક્ટ હું 45 લખું n - 1 અને ગુણાકારમાં 3. આ ગુણાકારમાં 3 છે. આ બાજુ ભાગાકારમાં જઈ ભાગાકારમાં આવે તો 15 તરી 45 બરાબર n - 1. n બરાબર -1 આ બાજુ આવે એટલે પ્લસ થાય તો 15 ને 1 શું થાય? 16 થાય. n બરાબર મળ્યો. આપણને sn મળ્યો નથી તો આપણે sn વાળા સૂત્ર મૂકો. sn જોડે આપણા હોય 3 સૂત્ર હોય. ત્રીજું સૂત્ર sn ના 2 સૂત્ર છે તો 2 સૂત્રમાં બીજું સૂત્ર આપણું ઈઝી પડે છે n ભાગ્યા 2 a + l. n આપણા જોડે આવી ગયો કમ્પ્લીટ. a આપણા જોડે છે કે ભાઈ છે, l છે, an હોય l કહેવાય. sn આપણે શોધવાના. સૂત્રમાં કિંમત મૂકો કે ભાઈ 16 ભાગ્યા 2 a આપણા જોડે 5 છે અને l એટલે છેલ્લું પદ 50. 50 ને 5 55 ગુણ્યા 16 આવજો 2 × 8 = 16 થાય છે.
તો 55 ગુણ્યા 8, 55 ગુણ્યા 8 કરો, ના આવડે તો ગુણાકાર કરવાનો. 8 પંચા 40, 8 પંચા 40 ને 4 44, 440. 440 શું છે તમારો? જાઓ ખબર પડી. આ સરવાળો જો